श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। બંધ છે વસંતના દિવસો 10 હવે ધમારના જેમ જેમ આગળ જાય દિવસો એમ હોળી ખેલનો આનંદ વધતો જાય અને 40મે દિવસે પછી વિરહ થાય કે પ્રભુ પાછા સ્વામી અને આપણે સેવક। તો 11થી છેલ્લા 5 દિવસ નિધિના મંદિરોમાં રાળ ઉડે। કેમ? ગોપીઓ જે 40 દિવસ પ્રભુને મિત્ર સખા ભાઈબંધ હવે પાછા પ્રભુ સ્વામી બનશે। ક્યારે પાછા હોળીના દિવસો વસંતના દિવસો આવે અને ક્યારે પાછા પ્રભુ અમારા મિત્ર સખા બને। એ જે હૃદયમાં તાપ થાય છે એ તાપના ભાવથી ને નિધિના મંદિરોમાં 11થી પૂનમ સુધી રાળ ઉડાડવામાં આવે છે અને આમ ભડકા બળે। નાના હતા ને તો અમને દર્શન કરવા લઈ જાય એટલે હું કહું બા આમાં તો બહુ મજા આવે છે, આ રોજ કા ન કરે। હવે નાના હોય એટલે આપણને સમજાવી ના શકે કે આ ગોપીનો વિરહ છે, હવે વરસે એ લોકો આની આતુરતાથી રાહ જોશે। એ કે એમાં એવું ન હોય બટું, પ્રભુને 5 દિવસ આનંદ આવે, 11, 12, 13, 14 ને પૂનમ, પછી કે આપણને આનંદ આવે। તો આપણો માર્ગ તો પ્રભુના કાંઈ નહોતું સમજાતું, ઘણુંય સમજાવતા હતા, પછી સારું અડધેથી વાત કાપી નાખીએ, કારણ કે ત્યારે પુષ્ટિ માર્ગનો પય નહોતી ખબર, બસ કોઈ પૂછે એટલી ખબર હતી। અમે વૈષ્ણવ, અમારા ઘરે ઠાકોરજી બિરાજે, 4 વસ્તુની ખબર, અમે વૈષ્ણવ, અમારા ઘરે ઠાકોરજી બિરાજે, અમારે કોઈનો પ્રસાદ લેવાય નહીં અને ક્યાંય અમારાથી ને દર્શન કરવા જાય, આ 4 એ શું કામ એ પાછી નહોતી ખબર। વલ્લભના સિદ્ધાંતોની પણ નહોતી ખબર, પણ નાનપણથી ગળથોથીમાં પાઈ દીધું કે આપણે આમ જ કરાય। અને એ જમાનામાં એવું હતું કે મા બાપ કહે ને એ બ્રહ્મ વાક્ય, પછી અમે બીજા કોઈનું માનીએ જ નહીં, કોઈ અમને ગમે એટલું કહે। અમારા બાજુમાં શાંતા માસી રહેતા હતા તો એ નાગર બ્રાહ્મણ હતા, એટલે એમના હાટકેશ ભગવાનનું બધું હોય ને ત્યારે ઘરે માનભોગ ને બધું બનાવે, એટલે પછી 5 કુંવારકાને બોલાવે ને ચાંદલા કરે ને પછી બંગડી ને પછી રિબન ને, પહેલાં તો ચોટલા લેતા ને ગળાની માળા નાન તે ને બધું આપે। બહારના 5ને બોલાવે એટલે આપણને મનમાં એમ થાય કે આપણે પ્રસાદ ન લેવાય, પણ આ ગળાના માળા ને આન તે ના લેવાય। એટલે એક દી મેં શાંતા માસીને કીધું, મેં કીધું તમે કેમ અમને નથી બોલાવતા? પહેલાં આવો પ્રેમ હતો, હાજા માંદા હોય તો એ આપણા ઘરે આવીને બધું કરી જાય। મને કે તારી બાને પૂછી જો તો દર વખતે કરું। હવે હિંમત નહોતી બાને પૂછવાની, છતાં એકવાર રાત્રે કીધું, મેં કીધું આ બધાય આવે છે, મને કે બટું તને કાનોડો ગમે કે એમના ભગવાન? પછી શિવનું નામ ન લે, એટલી મારી બા ઓલી આમ જેને કહેવાય ચૂસ હતી, થોડીક અંધશ્રદ્ધા હતી, એટલે મેં કીધું કાનોડો। એ કે આપણા ઠાકોરજી ગમે છે કે એમના? મેં કીધું આપણા। એ કે તારી માં ભણેલી નથી, હાવ અંગૂઠા છાપ છે, બરાબર? તમારે કામ હોય તો મારો અંગૂઠો મરાવવો પડે। મેં કીધું હા। તો તને એ કે રાજેશ્વરીના બા ગમે કે તારી બા? મેં મારી જ બા ગમે ને। તો આપણા ઠાકોરજી આપણને ગમતા હોય ને તો એમની બાનું આપણે કાંઈ લેવાય નહીં,
મારી બાએ જે અમે નાના હતા ને અમારી ભાષામાં અમને સમજ, એટલે અમે ત્યારના દ્રઢ થઈ ગયા છે કે કોઈનું લેવાય નહીં અને કોઈના ભગવાનને ભજાય. માન બધાય ના પાય. બા અમને શીખવાડતી કોઈ પણ દેવનું અપમાન ન કરાય. એ દેવ છે પણ આપણા ઠાકોરજી સિવાય, આપણા ગુરુદેવ સિવાય આપણાથી ને બીજે જવાય નહીં. ઓલું ઘણાય ગાય શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી. તો એ શાંતા માસી સવારે રોજ જે ડેલીમાં અમારા મોટલા હતા ત્યાં એને 8 વાગે એટલે ગાવાનું. હવે આમ તો આપણે સ્કૂલ કે કોલેજ હોય પણ રવિવાર કે એવું હોય કે રજા હોય ને તો મને એમનો રાગ બહુ ગમતો. એટલે જે ભાઈ ચાલુ કરે ને એટલે બાજુમાં જઈને બીજો. હવે ભગવાનની કૃપા વલ્લભની ઠાકોરજીની મને યાદ રહી ગયો. તો એકવાર બા કે આ ફૂલ મને ચૂંટી દે એટલે હું માળાજી કરું. મને બહુ માળાજી કરતા નહોતી અને મને શીખવામાં રસ નહોતો, મને ભણવાના. એટલે હું ફૂલ ચૂંટતી હતી ને આમ કરીને મોગરો. તો ઓલું સવારે સાંભળ્યું તો ગણગણવા માંડી શંભુ ચરમ. એ કે આ ફૂલાવ લઈ લે. મેં તો અમારી બા તો હું ગાંડી થઈ ગઈ છે શું. પણ એની એટલી અનન્યતા હતી એનો વિષય છે. તો નાનપણથી જ આ જોયું. એટલે અમને કોઈ દિવસ બીજે જવાનું કે બીજાનો પ્રસાદ લેવાનું કે બીજા અમને બોલાવે તો છાનું મનું ના. અને વલ્લભે એવા બીજ બોઈ દીધા પિયરમાં કે સાસરામાં વૈષ્ણવ ધર્મ ન હોવા છતાંય આજે ઠાકોરજીએ તમને પૂરેપૂરા, આજે તમે આ બધું ના કરતા હોત તો આ બધા સુધી પહોંચાડે જ કોણ. પણ પ્રભુએ તમને નિમિત્ત બનાવ્યા. મને તો બોલવાની વાણીને દાન આપ્યું, બાકી હું તો 1 નંબરની ડફોડ છું. અને પ્રભુએ મારા સાસરીવાળાએ સારા આપ્યા છે. અત્યારે બધાય અમેરિકા ને બોમ્બેથી આવ્યા છે, ઘરમાં જ છે. હવે એ લોકોની સાથે આપણે સંબંધ છે લોહીના, એટલે આખો દિવસ આપણે મજા કરવાની હોય. તો અત્યારે બધા સૂતા છે તો સવારમાં વહેલા આપણે આનંદ કરી લઈએ. જે પ્રભુ કરાવે 15 મિનિટ કે 2 કલાક, ઉનકે મન કી વે જાને મેરે મન, આ બધો આનંદનો. પછી ભાર રાખીએ કે મારે આટલું તો કરવું જ છે કે ના. મારા વલ્લભને મારી પાસે મારા મુખમાં બિરાજીને જેટલું બોલાવવું હોય એટલું જ બોલાવશે. પછી મારે હઠાગ્રહી ન કરાય, દુરાગ્રહી ન કરાય. જે વસ્તુ આનંદમાં મજા આવે ને એ પછી પરાણમાં ન આવે. એક નાની વાત, એક ધન્ના શેઠ હતા. ધન્ના શેઠ નહીં પણ ધન્નાજી. હવે એના પિતાજી ખેડૂ મોટા, એટલે ગામમાં 5માં પૂછાય. બિયારણ સાચવવાનું હોય કે પછી કોઈ ગામમાં આવવાનું હોય કે કાંઈ સત્સંગ રાખવાનો હોય. એ પૈસાવાળા નહોતા પણ સંસ્કારી હતા. એટલે બધા એમને પૂછે. અને ગામમાં કોઈ છોકરાવાળા જોવા આવવાના હોય તો દીકરીનો અભિપ્રાય એની પાસે લે. અને કોઈ છોકરીવાળાને છોકરામાં તો બધો અભિપ્રાય. અને એ ક્યારેય કોઈની સેહમાં આવ્યા વિના અભિપ્રાય સાચો જ આપે. હવે એને એક દીકરો ધન્ના. હવે ભગવાન ઘણા દિવસે, ઘણા વર્ષે, નોટ દિવસે, હવે ઘણા દિવસે છોકરું હોય ને એટલે થોડું બગડેલું હોય. પણ આ ધન્નાજી હતા ને એ નાનપણથી જ રાધે રાધે બોલો તો તાલી પાડે, રામ રામ બોલો તો આમ કરે, બોલ મહાદેવ રાધે રાધે. એટલે બહાર કોઈ રાધે રાધે બોલ તાલીઓ પાડે. હવે ઘરે કોઈ કાંઈ પૂછવા આવ્યું હોય તો હવે આ તો માણસ એવા હતા કે રામમાં માનવાવાળાએ આવે ને મહાદેવમાં માનવાવાળાએ આવે ને તો ઘણાએ આવીને કે જય માતાજી. એટલે આમ બેઠા હોય ને તો નાના આમ જોઈ જાય. હવે ઘરમાં બધા ક્યાં એટલે એની બા કે એ કે ધનાના બાપા
આપણે કે ઓલું ગોકુળ વૃંદાવન મથુરા નથી જોયું કા? એ કે આપણે અહીંથી શેર જોયું છે, તારે તો ગોકુળ. એ કે એમ નથી કહેતી, આ આપણો ધનુ એ કે આખો દી આપણે રાધે રાધે કરીએ તાલીઓ પાડે ન હશે. તો એ કે મને એમ થાય કે ભગવાને ઘણા એ વખતે આપ્યો ને તો હાલો ને. એ કે બેસ છાની મને. પહેલાંના જમાનામાં ક્યાંય જાવું ને જાત્રા કરવા એટલે તમારે બધું વેચીને જ જવું પડે, પાછા આવો કે નહીં એનું નક્કી નહીં. એટલે કે ધનાન મોટો થઈ જવા દે. પછી તો ધના જેમ જેમ મોટા થાય તો સંતો આવે ઘરમાંથી ને. સંતો પહેલાં કાચી સામગ્રી લેતા, બ્રાહ્મણો, પુરોહિતો. મને યાદ નથી કોઈ બ્રાહ્મણ આપણા ઘરે જમવા આવે. કાંઈ પણ હોય એટલે ઘરેથી ને લોટ છે, બટેકા છે, ઘી છે, બધુંય લઈ જાય અને એ એમની રીતે 3 ઈંટ મૂકીને સામગ્રી બનાવે. હવે ધનાજીને એ સંતો આવીને કે ધના રાધે રાધે. એટલે 10-11 વર્ષના થયા એટલે કે બધું લઈ આવ. એટલે પૂછે આ ડબ્બો છે કેટલો અંદર નાખું? બધા રાજી થઈ ગયા કે આ એના બાપા કરતાં તો આ હવાયો નીકળો કે. હવે 15, 17, 18 વર્ષના થયા. હવે એના બાપા વિચાર કરે આના માગા નથી આવતા, કારણ કે દુનિયામાં થઈ ગયું કે આ તો સંતોની હારે રહે છે, સંતોને ખવડાવે છે, સંતોને માન આપે છે અને આખો દી રાધે રાધે કરે છે. એના બાપા કે આને મારા ધંધામાં વાળવો તો પડશે. હોય કે આપણે આટલી ખેતી છે, ભલે આપણે કરોડોપતિ નથી પણ પ્રભુને ધરાવાય, લેવાય અને આપણું પૂરું થાય. એકવાર એણે એની વાઈફને કહ્યું આજે વાવણી કરવા ધંધાને આપણે ધનાને મોકલવાના. આખો દી સંતોની હારે જ રહે છે, એની જ વાતો સાંભળે છે. બીજા ગામમાં હોય ને ન મળ્યું હોય તો અહીંયા આવે કે જાઓ ધનાજીને ત્યાં મળી જાય. હવે કે બધા મને સંતો એવી રીતે ઓળખે કે આ ધનાના બાપા. આને ક્યાંય માગા આવે છે કે આજે આપણી પાસે જમીન છે, જાયદાદ છે, ઘર છે, એકનો એક છે. કોઈ હારા ઘરનું માગવું એવું કે આ તારા એ કે ભગવાનનું નામ લે છે, દારૂ નથી પીતો ને ખોટ. હા તો એને ચગાવી કે હવે જો આ કે વાવણી કરવાની છે, અમે બધી તૈયારી કરી દીધી છે. તારે આ આજથી ને હવે ખેતરને ખેડવાનું તારે, વાવણી તારે કરવાની, લણવાનું તારે, ખડેથી લઈ આવવાનું તારે, ગાડું લઈને જવાનું તારે. ધનાજી મનમાં વિચાર કરે આ બધું કરું તો સંતો નહીં હારે મારે કે. એ કે પછી મારે બીજું બીજું તારે કાંઈ નહીં કરવાનું. શું? ધનાજી કે આ નહીં મેળ પડે. પછી એની બાએ કીધું હવે જો મોટો થયો 18 વર્ષ, કોઈ માગા નથી આવતા, ખબર પડે તને? ખેતરમાં ધ્યાન રાખ. ધનાજી કે માગા ન આવે તો કાંઈ વાંધો નહીં, તેલ લેવાનું છે પણ સંતો આવવા જોઈએ. હવે મનમાં નક્કી કરી લીધું કે આજે કોઈ સંતોની સામું જોવું જ નથી, આજે કોઈ રાધે રાધે કહે તો આપણે બોલવું જ નથી. પણ જન્મના સંસ્કાર ઘરની બહાર નીકળ્યા અને ગાડામાં ઓલી વાવણી કરવાની હતી એ બધા ઘઉં ને જવ ને બાજરો લઈ લીધો. એ કે એવું સરસ વાવી દઉં, વાવણી કરી દઉં કે બાપા રાજી રાજીને રેડ થઈ જાય. પછી મને એ કે સંતોની સેવા કરવા ના ન પાડે. લૌકિક એણે એટલે કરવું હતું કે અલૌકિકમાં કોઈ એને નડે નહીં. એટલે જ આપણા વલ્લભે કહ્યું છે સંસારમાં રહીને શ્યામને ભજાય. આપણે સંસારના ભોગે ભજીએ. લોકો એમ કે મોટી ભક્તાણી થઈ ગઈ છે, મોટી ઠાકોરજી, આ વૈષ્ણવો તો આવા જ હોય. ના, કાપટ્ય ભાવ રાખવાના. વૈષ્ણવ સિવાય આવે, વાહ આવો આવો મારા વાલા આવો.
પણ મનમાંથી નીકળે નહીં, આયે મેરે નંદન નંદન કે પ્યારે. પણ છતાંય સંસારને છોડવાનો વલ્લભે આજે નહીં, કાલે નહીં, ક્યારેય કહ્યું નથી.